જય શ્રી રામ. હર હર મહાદેવ. આપણા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, ધર્મશાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવે છે કે શુક્રવાર અને રોહિણી નક્ષત્ર બહુ ભાગ્યે આવતું હોય છે. આવતીકાલે પણ આ જ દિવસ છે, 5/12/2025. શુક્રવારે રોહિણી નક્ષત્ર છે. તો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે થઈ, કારણ કે આ યોગ જ્યારે આવે છે ત્યારે ભગવાન પોતાના ભક્ત ઉપર ખૂબ જ પ્રસન્ન બને છે. માટે આપણા ઘરની અંદર લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય, એની ઉપર વિષ્ણુ સહસ્ત્રના પાઠ બોલતા બોલતા આપણે તુલસી દળ ચડાવીએ તો ભગવાન અતિ પ્રસન્ન બને. અને જો શ્રી યંત્ર હોય તો તેની ઉપર શ્રી સૂક્તના પાઠ કરવા અથવા પુરુષ સૂક્તના પાઠ કરીને તેની ઉપર હળદર ચડાવી અને ભગવાનનું નામ સ્મરણ કરીએ, જેથી ભગવાન આપણી ઉપર પ્રસન્ન બને અને આપણા તમામ મનોરથ પરિપૂર્ણ થાય, સર્વ મનોકામનાઓ આપણી પરિપૂર્ણ થાય અને તમામ સુખ સાધન સામગ્રીથી આપણે સંપન્ન બનીએ. માટે આવતીકાલનો દિવસ એ અતિ મહત્ત્વનો છે. માટે સર્વે ભક્તજનો ભગવાનની પૂજા કરી અને તમામ પોતાની ઈચ્છાઓ આપણે બધા પરિપૂર્ણ કરવાવાળા બનીએ. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય સિયારામ.